નિખાલસ સ્વભાવ, મસ્તીભર્યું જીવન અને એક એવો ચહેરો કે જે હજુ પણ આંખ સામેથી જતો નથી, હજુ પણ વિશ્વાસ અને મન માનવા તૈયાર નથી થતું કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના આજે ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું ને ત્યારે ચર્ચાએ જોર પકડ્યું કે એ જ પ્લેનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેની ડેડ બોડી હજુ સુધી નથી મળી. લગભગ 3 દિવસ બાદ વિજયભાઈ રૂપાણીના ડીએનએ એમના પરિવારજનો સાથે મેચ થયા બાદ ડેડ બોડી પરિવારને સોંપવામાં આવી. પરિવારને સોંપ્યા બાદ રાજકોટ એમના અગ્નિ સંસ્કાર પણ કરાયા છે અને આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ત્રિવેણી સંગમ સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. આજથી 12 તારીખે, આ મહિનાની 12 તારીખ એક કાળમુખો 12 તારીખ હતી, જ્યારે 200થી વધારે લોકોને એક કાળ ભરખી ગયો. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જવા માટે એક ફ્લાઇટ ટેક ઓફ કરે છે અને માત્ર 4 થી 5 મિનિટની અંદર અમદાવાદથી 3 કિલોમીટર આગળ મેઘાણીનગરના એક કહેવાય ને કે મેડિકલ કોલેજ હતી, ત્યાં હોસ્ટેલ હતી, એના ઉપર આગળ એક પ્લેન ક્રેશ થાય છે અને એમાં પ્લેન ક્રેશ દરમિયાન 200થી વધારે લોકોના કરુણ મોત થાય છે. એટલી મોટો વિસ્ફોટ થાય છે કે આસપાસમાં રહેતા લોકોને પણ સામાન્ય ઈજા પહોંચે છે. ત્યાં ચાની લારી, ગલ્લા ચલાવતા હતા, તેમાંથી પણ અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પણ અહેવાલ મળ્યા કે ફ્લાઇટની અંદર વિજયભાઈ રૂપાણી પણ છે. જ્યારે તપાસ કરવામાં આવી તો એમની ટિકિટ ને બધું જ મળી આવ્યું હતું. ત્યારબાદ કન્ફર્મ થયું કે વિજયભાઈ રૂપાણી એ જ ફ્લાઇટમાં હતા ને તેમનું પણ નિધન થયું છે. ત્યારબાદ 3 દિવસ બાદ ડીએનએ મેચ થયા પરિવાર સાથે અને ત્યારબાદ એમને પરિવારજનોને વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને ડેડ બોડી સોંપવામાં આવી. પરિવારજનોએ અમદાવાદથી રાજકોટ ચાર્ટર્ડ પ્લેનમાં ડેડ બોડી લઈ જવામાં આવી. ત્યાં રાજકોટ હિરાસર એરપોર્ટથી લઈ અને છેક એમના નિવાસસ્થાન સુધી એક રથની અંદર એમની ડેડ બોડી ઘરે લઈ જવામાં આવી. ત્યાં દર્શન માટે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજયભાઈ રૂપાણીની જે કહી શકાય કે અંતિમ યાત્રા હતી એ રાજકોટની શેરી ગલીઓમાંથી નીકળી હતી. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના ત્રિવેણી સંગમ ખાતે આજે અસ્થિ વિસર્જન થયા. પ્રભાસ તીર્થમાં મોક્ષધામ એવા ત્રિવેણી સંગમમાં પરિવાર દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે. દિવંગત વિજયભાઈના પત્ની અંજલિબેન, પુત્ર વૃષભ, પુત્રી રાધિકા અને ભત્રીજાઓ અસ્થિ વિસર્જન આ પૂજાની અંદર જોડાયા હતા. પેલા એ દ્રશ્યો જુઓ કે જેમાં વિજયભાઈ રૂપાણી છે એમના પરિવારજનો એ અસ્થિ લઈ અને ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા.
તો દિવંગત વિજયભાઈના પત્ની અંજલિબેન, પુત્ર વૃષભ, પુત્રી રાધિકા અને ભત્રીજાઓ અસ્થિ પૂજામાં જોડાયા હતા. સાથે સાથે સોમનાથ સોમપુરા તીર્થ પુરોહિત ડોક્ટર વિક્રાંત પાઠક દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી અને હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીના સંગમમાં વિજયભાઈના અસ્થિનું પુત્ર વૃષભ અને પુત્રી રાધિકાએ વિસર્જન કર્યું હતું. શું કહી રહ્યા છે તેના બ્રાહ્મણ, આવો સાંભળીએ. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન કાર્યક્રમ દરમિયાન જે પૂજન રાખવામાં આવેલું હતું, તો એમના અસ્થિના પૂજન બાદ ત્રિવેણી મહાસંગમની અંદર અસ્થિ નિક્ષેપ કરવામાં આવ્યા હતા. એમના જીવની સદગતિ અને કલ્યાણ માટે કરીને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા આજરોજ શાંતિ સૂક્ત અને અપ્રતિરત સૂક્તના પાઠ કરી અને એમના જીવના કલ્યાણ માટે, સદગતિ, મોક્ષ માટે મા ત્રિવેણી અને ભગવાન સોમનાથ મહાદેવને, ભગવાન નારાયણને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. એમના પરિવારમાંથી કોણ કોણ ઉપસ્થિત થયું, કેના દ્વારા આખી વિધિ થઈ? શ્રી વિજયભાઈ રૂપાણીનો સમસ્ત પરિવાર આજ ઉપસ્થિત હતો. એમના જે પૂજન છે એમના દીકરા વૃષભભાઈના હાથે, એમના ધર્મપત્ની શ્રી અંજનાબેન અને એમના ભત્રીજાઓ સહિતનો પરિવાર જે છે આજરોજ આવેલો હતો. સાથે એમના અંગત સ્નેહી મિત્રો, જે એમના પારિવારિક સભ્યો ગણી શકાય એવા જે લોકો એમના નજીકના હતા, એ બધા પણ નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી સહિતના બધા એમના જે નિકટના સભ્યો છે એ બધાએ પણ પૂજનમાં ભાગ લીધો. એમની દીકરી કોઈ સાહેબના દીકરી રાધિકાબેન પણ આવેલા છે લંડનથી, એ પણ પૂજનમાં એમના સમસ્ત પરિવાર સાથે આજરોજ ઉપસ્થિત હતો. આ જગ્યાનું મહત્વ ત્રિવેણી સંગમ જે છે એ 3 નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો સંગમ છે. મા ગયામ ગચ્છ કૌંતેય, મા ગંગા મા ચ પુષ્કર, તત્ર ગુચ્છા કુરુશ્રેષ્ઠ જેતર પ્રાચી સરસ્વતી. કે જ્યાંથી પૂર્વમાંથી આવનારી સરસ્વતી સમુદ્રને મળે છે, અહીંયા આવા પવિત્ર ત્રિવેણી સંગમ છે. આ સંગમને મોક્ષદાયક માનવામાં આવે છે. એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ 56 કુળના યાદવોને અહીંયા મોક્ષ અપાવેલો હતો. સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે કરી, એટલા માટે જ આ સ્થાનને સમસ્ત પિતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રતિવર્ષ આવી અને અહીંયા પિતૃઓની સદગતિ, મોક્ષ માટે કરી વિધિ વિધાન કરાવે છે. પિતૃતર્પણ, પિંડદાન, અસ્થિ વિસર્જન, નારાયણ બલિ ઇત્યાદિ જે પિતૃ નિમિત્તના જે કંઈ પણ કાર્યો છે, પિતૃની શાંતિ માટેની પૂજાઓ અહીંયા કરવામાં આવે છે. તો એ જ સ્થાન પર આજે સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી માટે કરીને પણ અહીંયા અસ્થિ વિસર્જન અને પૂજન કરવામાં આવ્યું. વિકીભાઈ, વિજયભાઈનો સોમનાથ સાથે એક અનેરો નાતો રહ્યો છે, લાગણી રહેલી છે. સોમનાથના જે સોમપુરા તીર્થ પુરોહિતો છે તેમની સાથે પણ એક અંગત લાગણી જોડાયેલી છે. આજે સોમપુરા તીર્થ પુરોહિતો જે બ્રહ્મ સમાજ છે તે પણ ભાવુક બન્યા હતા, એક શાંતિ સભા યોજી હતી. શું આખી વાત? સોમપુરા બ્રહ્મ સમાજની સાથે મારી સાથે વ્યક્તિગત રીતે પણ સાહેબનું ખૂબ નિકટ પરિચય હતો. બ્રહ્મ સમાજનું કોઈ પણ કામ હોય, કોઈ પણ આમંત્રણ હોય તો એમાં ચોક્કસ વિજયભાઈ રૂપાણીની હાજરી પણ રહેતી. અને એમને અમે કોઈ કાર્ય માટે કરી, કોઈ કામ અટકતું હોય સમાજનું, કે કોઈ તીર્થના વિકાસ માટેની કોઈ જો રજૂઆત કરેલી હોય તો એના માટે જે યોગ્ય થાય એ બધા જ પગલાં સાહેબ લઈને બ્રાહ્મણોને સહાય કરવા માટે અહીંયા દરેક વખતે તત્પરતા બતાવતા હતા. તો સાહેબની જે આ ઓચિંતી ઘટના બની છે એનાથી ફક્ત એમનો પરિવાર જ નહીં, એમના ઘણા બધા સ્નેહીજનોની સાથે સાથે અમારો આ બ્રહ્મ સમાજ પણ છે એ ખૂબ શોકાતુર છે. અમને લોકોને પણ આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક લાગી છે. અને બસ અમે પરિવારનો કોઈ સ્વજન ગુમાવ્યો હોય એવી ભાવના અમને લોકોને બધાને લાગતી હતી એટલા દિવસથી. એટલા માટે જ આજે એમના અસ્થિ વિસર્જન માટેનું જે પૂજન હતું એની સાથે સાથે જ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરી અને શાંતિ પાઠનું પણ અમે સાથે આયોજન કર્યું. તો સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા શાંતિ શુક્લ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ત્યાં હાજર રહેલા લોકોએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ત્યાં પુષ્પ અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે સાથે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે મોટી સંખ્યામાં લોકોએ દિવંગત વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાસુમન જે છે તે પાઠવ્યા હતા. બહોળી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે પણ લોકો કહી રહ્યા છે કે મન માનવા તૈયાર નથી થઈ રહ્યું. આજે પણ રાજકોટના લોકો કહી રહ્યા છે કે મન માનવા તૈયાર નથી થઈ રહ્યું, કારણ કે હસતો ચહેરો, મજાકિયો સ્વભાવ અને કહી શકાય કે રાજકોટના દિલમાં વસેલા એક વ્યક્તિ અને એનું વ્યક્તિત્વ આજે પણ એમની આંખો સામેથી નથી જતું. અને એ વિજયભાઈ રૂપાણી કે જેમની આત્માની શાંતિ માટે આજે પણ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ત્રિવેણી સંગમ સોમનાથ ખાતે આજે તેમના પરિવારે
વિજયભાઈ રૂપાણીની અસ્થિનું વિસર્જન કર્યું હતું. પુત્ર પુત્રી એમના પત્ની આ બધા જ લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ત્યાં પણ હવન શાંતિ હવન રાખવામાં આવ્યો હતો અને ત્યાં પણ એ જ પ્રાર્થના કરાઈ કે વિશ્વ વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ આપે. વિજયભાઈ રૂપાણી સાથે સાથે જે અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટના કે જેને આપણે પણ ન ભૂલી શકીએ, ઘણા લોકો કરોડ એમના મોત થયા હતા, જે લોકોએ ત્યાં પસાર થતા હતા તેવા લોકોને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. હજી પણ લોકો હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.